રાજ્યના વાતાવરણના સમાચારના તો આગામી 3 દિવસ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રથી પૂર્વ મધ્ય અરબ સાગર પર સિસ્ટમ બની છે। આજે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। એટલે આગામી 3 દિવસ છે એ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। ખાસ તો સૌરાષ્ટ્રથી પૂર્વ મધ્ય અરબ સાગર પર એક સિસ્ટમ છે એ બની છે જે સિસ્ટમને કારણે રાજ્યમાં અમુક વિસ્તારોમાં હળવા ઝાપટાઓ પડી શકે છે। આજે પણ 40 થી 50 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે એ કરવામાં આવી છે। पूर्वानुमान है आइसोलेटेड प्लेसेस पे। और कल के लिए बात करेंगे तो कल के लिए भी आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और लाइट टू मॉडरेट रेन और साथ में लाइट थंडरस्टॉर्म होने का पूर्वानुमान है। और डे 3 की बात करेंगे तो डे 3 में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे सौराष्ट्र और गुजरात रीजन में होने का पूर्वानुमान है।